આ ગઈ વર્ષે 21/7/2025ની રોજ બેંકોકથી નેપાલ 13 કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતો હતો. ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાલ ઓથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાંની જેલમાં એનો મૂકવામાં આવ્યો હતો. પછી જો નેપાળમાં જેમ આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડીને પરત ભારત આવ્યો અને નેપાલ ઓથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાળની રસ્તે ભારતમાં પણ ઘણીવાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા. અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ એની સાસ એક લિસ્ટેડ બુટલેગર છે જો કાગડાપીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું. એનો પૈસા જોતા હતા, એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા.